સુરત માં લિંબાયત વોર્ડના આપના યુવા મહામંત્રી સહિત 3 શખ્સોની ખંડણી કેસમાં ધરપકડ થઈ છે। આ 3 શખ્સો સરકારી અનાજના દુકાનદારોને કાળાબજારીનો ખોટા આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરીને બદનામીની ધમકી આપતા હતા। તેમજ દર મહિને 50,000 અને એક વખત 1 લાખ રૂપિયાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત દુકાને આવેલા ગ્રાહકોને ઉશ્કેરી વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરીને લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવી દેવાની પણ ધમકી આપતા હોવાનો આક્ષેપ છે। જો કે પોલીસે તેમની ધરપકડ કરી છે। અમને ખોટી રીતના પાછો સંપર્કભાઈ કરીને છે આવેલા અને અમને કહે કે 50,000 મહિને હપ્તો જોઈએ એમ કહીને અમને ધમકાવેલો। સાહેબ કોઈ પણ હોય નોર્મલ પર્સન જે વેપારી હોય એ એક જ કહે કે મેન્ટલી હેરેસ થવા કરતા જે બી છે અમે હાથ જોડીએ છીએ તમારો અને અમને આમાંથી છૂટકો આપો, કારણ કે અમે સાહેબ આટલા બધા ગ્રાહકોને સાચવીએ છીએ તો આટલા ગ્રાહકોને એ લોકો ઉશ્કેરે ખોટી રીતના તો સાહેબ અમને તો બીક લાગે છે। શ્રવણ જોશી જે છે એ પોતે એ લિંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે। આ લોકો સસ્તાની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાતા ધમકાવતા હતા। ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા। ઓછા 15 થી 20 દુકાનદારો છે અને આ રીતે ટાર્ગેટ કરતા હતા એવું એ લોકોનું જ્યારે પોલીસનો સંપર્ક કરતા કેવું હતું, પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે।